આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચાર પર નજર કરીએ। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે ફેસબુક પોસ્ટથી રાજકારણ ગરમાયું છે। મોટા સમાચાર। મેવાણીના સાથીદાર હસમુખ રાઠોડે જ આ પોસ્ટ કરીને એક ચેતવણી આપી છે। ધારાસભ્યની ગ્રાન્ટ મુદ્દે મોટા ખુલાસાની ચેતવણી સાથે આ પોસ્ટ કરવામાં આવી। હસમુખ રાઠોડ લખી રહ્યા છે કે હું ખુલીને બહાર આવીશ તો ખબર પડી જશે હું શું કરી શકું છું। વિધાનસભા ચૂંટણીમાં મેવાણી માટે મહેનત કરનાર હસમુખ રાઠોડે જ આ પોસ્ટ કરી છે। ગ્રાન્ટ મામલે આખરે શું વિવાદ છે તે અંગે રાજકીય વર્તુળમાં ચર્ચાઓ પણ તેજ થઈ। ચૂંટણીમાં મેવાણી માટે મહેનત કરનાર સાથીદાર કેમ નારાજ થયા તે એક મોટો સવાલ છે। સોશિયલ મીડિયા પર હસમુખ રાઠોડે આ પોસ્ટ કરી છે ને તેમની જિગ્નેશ મેવાણી સાથે તસવીરો પણ છે અને એમાં એ પોસ્ટમાં એ લખી રહ્યા છે કે હું ખુલીને બહાર આવીશ તો ખબર પડી જશે કે હું શું કરી શકું છું। હવે સવાલ એ થાય કે હસમુખ રાઠોડે કેમ આવી પોસ્ટ કરવી પડી? આખરે હસમુખ રાઠોડ ગ્રાન્ટને લઈ કઈ વિગતો જાણે છે એ હવે ચર્ચાઓનો દોર શરૂ થયો છે। હસમુખ રાઠોડ લખી રહ્યા છે કે વડગામના ધારાસભ્યની ગ્રાન્ટને લઈ ખુલાસો કરવો છે। જરૂર પડે તો હું ખુલીને બહાર આવીશ તો તમને ખબર છે કે હું શું કરી શકું છું। મિસ્ટર મેવાણી એટલે જિગ્નેશ મેવાણીને એ એક પ્રકારની ચીમકી પણ આપી રહ્યા છે કે જિગ્નેશભાઈ તમને ખબર છે હું શું કરી શકું છું। હવે હસમુખ રાઠોડે આ કઈ બાબતે કઈ ગ્રાન્ટને લઈ આ વાત કરી છે એ જાણવું પણ જરૂરી છે। હસમુખ રાઠોડ જ આ બાબતે ખુલાસો કરી શકે છે અને એની સામે જિગ્નેશ મેવાણી પણ પ્રતિક્રિયા આપી શકે છે કે આખરે હસમુખ રાઠોડ એમના સાથીદાર એમની સાથે ચૂંટણીમાં મહેનત કરનાર કેમ એમની પર આવા ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે। કહેવાય રહ્યું છે કે હસમુખ રાઠોડ એમના ખૂબ જ નજીકના સાથીદાર છે। એમણે ચૂંટણી દરમિયાન એમની સાથે રહીને ખાસી મહેનત કરી હતી। વિધાનસભા ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી જીતે માટે મહેનત કરી છે તેવો પણ દાવો છે અને એ જ હસમુખ રાઠોડ જ્યારે જિગ્નેશ મેવાણી પર આવા આરોપ લગાવે ગ્રાન્ટને લઈ આક્ષેપ લગાવે ત્યારે સવાલ ચોક્કસથી અહીંયા ઊભા થવાના। હવે ગ્રાન્ટ મામલે આખરે શું વિવાદ ચાલી રહ્યો છે તે સમજવું પણ જરૂરી છે। રાજકીય ગલિયારોમાં રાજકીય વર્તુળમાં આ બાબતે જોરદાર ચર્ચાઓ તેજ થઈ રહી છે કે આખરે એમના જ સાથીદાર અને તમે જાણો છો કે હંમેશા જે નજીકના વ્યક્તિઓ હોય છે એ તમામ આંટીઘૂંટી જાણતા હોય છે। નજીકના વ્યક્તિઓ જ તમામ રહસ્ય સિક્રેટ પણ જાણતા હોય છે। શું હસમુખ રાઠોડ કોઈ એવું સિક્રેટ એ જાણી ચૂક્યા છે અથવા તો એ બાબતે ખુલાસો કરવાના છે એ આવનારા સમયમાં ખબર પડશે। પણ એક પોસ્ટ કરીને તેમણે જોરદાર ચર્ચાઓ જગાવી છે। હસમુખ રાઠોડ એમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે વડગામના ધારાસભ્યની ગ્રાન્ટને લઈ મારે ખુલાસો કરવો છે। જરૂર પડશે એમણે એમાં શરત મૂકી છે જરૂર પડશે તો હું ખુલીને બહાર આવીશ તો તમને ખબર પડશે કે હું શું કરી શકું છું। મિસ્ટર મેવાણી આ પોસ્ટ હસમુખ રાઠોડે કરી છે। હવે જોવાનું રહેશે હસમુખ રાઠોડ આ બાબતે ખુલીને બહાર આવે છે કે કેમ। સાથે સાથે જિગ્નેશ મેવાણી એ આ બાબતે શું જવાબ આપે છે એના પર પણ નજર રહેશે।